Let's learn together about Digimitra AI and online form filling. નમસ્તે, હું ડિજીમિત્ર એઆઈ છું. આજે હું તમને રાઇટ ટુ એજ્યુકેશન RTE હેઠળ તમારા બાળકના એડમિશન માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની સમજૂતી આપીશ. નમસ્તે સાહેબ, મારે મારા બાળકનું ફોર્મ ભરવું છે. મારે સૌથી પહેલાં શું કરવું પડશે? સૌથી પહેલા તમારા બ્રાઉઝરમાં rte.orpggujarat.com વેબસાઇટ ખોલો. ત્યાં હોમ પેજ પર ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરો અને નવું ફોર્મ ભરવા માટે ન્યૂ એપ્લિકેશન બટન દબાવો. ફોર્મ ખુલ્યા પછી સૌથી પહેલાં કઈ વિગતો ભરવાની રહેશે? સૌથી પહેલા બાળકની માહિતી ભરવાની છે, જેમાં બાળકનું નામ, જન્મ તારીખ, લિંગ અને આધાર કાર્ડ નંબર ધ્યાનપૂર્વક લખો. ત્યારબાદ માતા પિતાની વિગત ભરવી પણ ફરજિયાત છે. સાહેબ, બાળકની બેંકમાં ખાતું નથી તો શું વાલીનું ખાતું ચાલે? હા, જો બાળકનું ખાતું ન હોય તો માતા પિતા કે વાલીનું એકાઉન્ટ વાપરી શકાય છે. ફક્ત એકાઉન્ટ નંબર અને IFSC કોડ સાચો લખવો. IFSC કોડ નાખતા જ બેંક અને બ્રાન્ચનું નામ ઓટોમેટિક આવી જશે. હવે ખાસ ધ્યાન રાખજો, તમારો ચાલુ મોબાઈલ નંબર જ આપવો, કારણ કે પ્રવેશ પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી તમામ SMS આ નંબર પર જ આવશે. જી, ચોક્કસ. અને માધ્યમ અને કેટેગરીમાં શું પસંદ કરવું? બાળક કયા માધ્યમમાં ભણશે, ગુજરાતી, અંગ્રેજી, તે પસંદ કરો અને તમારી લાગુ પડતી કેટેગરી SC, ST, જનરલ વગેરે લિસ્ટમાંથી પસંદ કરો. જો BPL કાર્ડ હોય તો જ યસ કરવું. રહેઠાણની વિગતમાં શું ધ્યાન રાખવું? તમે ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં રહો છો તે પસંદ કરો. આવકની રકમ તમારા આવકના દાખલા મુજબ જ લખવી. હવે સૌથી મહત્વનું સ્ટેપ છે લોકેટ લોકેશન. નકશામાં લાલ રંગની પિનને તમારા ઘરના ચોક્કસ સ્થાન પર મૂકો. આ પિન મૂકવાથી શું થશે? આ લોકેશનના આધારે જ તમને તમારા ઘરની આસપાસની શાળાઓનું લિસ્ટ દેખાશે. તમે તમારી પસંદગી મુજબ શાળાઓનો ક્રમ પ્રેફરન્સ ગોઠવી શકો છો. સાહેબ, મારે મારા બાળકની અરજી કરવી છે, પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં બહુ ભૂલ થાય છે. શું ધ્યાન રાખવું? ખાસ યાદ રાખો, હંમેશા અસલ એટલે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ સ્કેન કરવા. ઝેરોક્સ નહીં ચાલે. દરેક ફાઇલ 450 KB થી ઓછી અને JPG અથવા PDF ફોર્મેટમાં હોવી જોઈએ. જો કોઈ બાળક અનાથ હોય કે સંભાળની જરૂરિયાતવાળું હોય તો કયા પુરાવા જોઈએ? તેવા બાળકો માટે CWC એટલે કે ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર સૌથી મહત્વનું છે. સાથે જન્મનો દાખલો અને રહેઠાણનો પુરાવો પણ જોઈશે. બાળમજૂર કે દિવ્યાંગ બાળકો માટે કોઈ અલગ પ્રમાણપત્ર જોઈએ? હા, બાળમજૂર માટે શ્રમ અધિકારીનો દાખલો અને દિવ્યાંગ બાળકો માટે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર અપલોડ કરવું ફરજિયાત છે. સાહેબ, જેમને ફક્ત એક જ સંતાન દીકરી હોય તેમને શું લાભ મળે? તેમને સિંગલ ગર્લ ચાઇલ્ડ કેટેગરીમાં પ્રાથમિકતા મળે છે, પણ તેના માટે સક્ષમ અધિકારીનો દાખલો અને સોગંદનામું રજૂ કરવું પડે છે. મારું બાળક સરકારી આંગણવાડીમાં ભણે છે તો શું ફાયદો થાય? જો બાળકે આંગણવાડીમાં 2 વર્ષ પૂરા કર્યા હોય તો તે મુજબનું પ્રમાણપત્ર જોડવાથી પ્રવેશમાં સરળતા રહે છે. અને હા, BPL કાર્ડ નહીં પણ BPL યાદીનો નંબર જ માન્ય ગણાશે. જાતિના દાખલા એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ ક્યારના હોવા જોઈએ? SC, ST અને OBC કેટેગરી માટે જાતિનો દાખલો અને તારીખ 1/4/2023 પછીનો આવકનો દાખલો હોવો જરૂરી છે. જનરલ કેટેગરીમાં ફોર્મ ભરવું હોય તો? ત્યાં પણ આવકના આધારે પ્રવેશ મળે છે. રહેઠાણના પુરાવા માટે આધાર કાર્ડ, વીજળી બિલ કે રેશન કાર્ડમાંથી કોઈ પણ એક આપી શકાય. સાહેબ, મારી પાસે પોતાનું ઘર નથી, હું ભાડે રહું છું. તો તમારે રજિસ્ટર્ડ ભાડા કરાર જોડવો પડશે. યાદ રાખજો, નોટોરાઇઝ્ડ કરારથી ફોર્મ રિજેક્ટ થઈ જશે. ભાડા કરારની ફાઇલ 5 MB સુધીની રાખી શકાય છે. મારી પાસે પેન કાર્ડ નથી તો શું કરવું? કોઈ ચિંતા નહીં, તમે વેબસાઇટ પરથી સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ડાઉનલોડ કરીને ભરી શકો છો. છેલ્લે તમામ અસલ દસ્તાવેજોના ફોટા, JPG, PDF અપલોડ કરો. ધ્યાન રાખજો કે ફોટા ઝાંખા ન હોય, નહીંતર ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. બધી વિગતો ભરાઈ જાય પછી? બધી વિગતો ચકાસીને કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો અને તમારી અરજીની પ્રિન્ટ કાઢી લો. છેલ્લે કોઈ ખાસ વાત? ફોર્મ સબમિટ કરતા પહેલા 2 વાર ચેક કરો, કારણ કે પછી સુધારો નહીં થાય. જો મુશ્કેલી પડે તો હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો. ખૂબ ખૂબ આભાર સાહેબ, હવે મને બધું સમજાઈ ગયું છે. આભાર. અઘરી માહિતીની સરળ સમજૂતી. ડિજીમિત્ર AI.
મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર ચોક્કસ કરજો. આવી જ અઘરી માહિતીની સરળ સમજૂતી માટે અત્યારે જ ડિજીમિત્ર એઆઈને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા ડિજિટલ ઉકેલ સાથે. આભાર. તમારો ડિજિટલ સાથી, તમારો ડિજીમિત્ર.